જય માતાજી. જય માતાજી. હું હાલે ઈદભાઈ બાકી? બસ મોજે મોજ છે. જો અત્યારે છેલ્લું સ્વાગત છે આજે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જતો ને બધાને જય માતાજી, જય રામનાથ. હાલો મિત્રો, આજે આપણા ગામમાં આપણા ખોડિયાર માતાજીનો માંડવો છે. હું તમને એ દેખાડું. ફાઇનલી મિત્રો, આપણા માંડવાનું આમંત્રણ ને માન આપી આપણો મિત્ર ને આપણો ભાણેજ આવી ગયા ને મોટા યુટ્યુબર છો એ પણ. જય માતાજી. જય માતાજી. હું હાલે ઈદભાઈ બાકી? બસ મોજે મોજ છે. જો અત્યારે છેલ્લું કામ ક્યાં ભાડો ભાઈ હતાવશો? જય માતાજી, જય માતાજી. બાકી જો આપણા ગામના યુવાનો કામ કેમ બાકી જોરશોરમાં કામ હાલે ને બાકી? ફાઇનલી મિત્રો, હું મારા ભાણુપા બે આવી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અચ્છા, ખોડિયાર માતાજીનું મંદિર અહીંયા સ્થાપના ગયેલી છે. બહુ મસ્ત મંદિર એસર બનાવ્યું. કર્યા ને ભાણુપા દર્શન? હા, માતાજીનું નાનું મંદિર છે, જૂનું. માતાજી હેઠે બેઠા છે. આ નદી છે. મજા આવી ગઈ દર્શન કરવાની? બહુ મજા આવી ગઈ. મિત્રો, આપણા ગામમાં માંડવાનું આયોજન થઈ ગયું, તમે જોઈ શકો છો. દુપરીઓની ભેગી માણા આ વાઢ લેવા આવી છે. કાયરિકા બા પ્લાસવાથી આવી છો. જુનાગઢની બાજુમાં ગામ પ્લાસવા ત્યાંથી વધાર્યા છે. આપણા મહેમાન બન્યા છે. માં ગઢપાવાની કાયરિકા બન્યા છે મહેમાન. હો ભાઈ, કારણ કે ખરેખર આના દર્શન કરવા જેવા છે સાહેબ. આના આ માં કોણ છે એ તો જો. આ હાલે ને તો અગ્નિ જોડે ધરતીનો ભાર નો દિલે શેષનાગની નાયડું તૂટી જાય. હવે કાળિકા છે ભાઈ, અને આખરી પીધાય નહીં. આ જીવતાના તો લાગ લે પણ મળદાના લાગ લઉં નહીં. તેથી તો મને ગઢ પાવાની મા કાળિકાને ખોટ લાગી છે મારા વાળા. મારી ગરજ રેવા દે મારી તારા ઘોઘરા ખોડિયાર આનમાં ટલિયન હાબર દે માં ખોડિયાર દેવી તુમલા અરે રે મારી ને દિવાળી ખોડિયાર ખોડિયાર. આજ નદીના કાંઠે બેઠેલી શેલુકાની ગાંધી ખોડિયાર કહેવાય. આજે અહીંયા શેલુકાને આંગણે મારી ગાંધી ખોડિયાર માતાજીનો આવો ભાવ ભર્યો. દેવ ડાયરો ડમરું ડાક વાગ્યા અને માતાજીની ભગવતીનો બાપ ભાઈઓ તથા બહેનો માતાજીના ભુવા ભક્તો બધાએ આનંદ કર્યો છે. અને બધાનો ફંડ ફાળો આવ્યો છે અને માં ભગવતીના નામ ઉપર બધાએ વાપર્યું છે. ઘણું દિલ ખોલીને વાપર્યું ભાઈ. અને
અહીંયા નદીવાળી ખોડિયાર માતાજી મૂળ કેતી હોય સાહેબ. હા વાહ મારા દીકરાઓ હું ખોડિયાર તેથી શું કેતી હોય કે ભલામણા એકવાર છે ને એ નદીના કાંઠે. ફાઇનલી મિત્રો આપણો માતાજીનો દેવડાયરો પૂરો થઈ ગયો છે ને અત્યારે આપણે ઉઠ્યા છે ને વાગી ગયા છે 12 ને આપણો મિત્ર ને આપણો ભાણુભા બધા જાય છે હવે ભાગવું છે ભાણુભા ભાગવું છે ઈદભાઈ જય માતાજી જય માતાજી ફાઇનલી મિત્રો આપણે દેવડાયરો પૂરો થઈ ગયો છે આજ માથે બેદી થઈ ગયા છે ને આપણે પાછું બેદી પછી આ બ્લોગ ચાલુ કર્યો છે જોઈ શકો છો આપણે આવ્યા છે અત્યારે વાડી આટો મારવા આમાં કપા ઉતારવાનું કામકાજ ચાલુ છે ફાઇનલી મિત્રો આપણી વાડી છે આપણી ગાયું છે બે ફાઇનલી મિત્રો હવે આપણે વાડી આટો મારી લીધો છે હવે પહેલાં જવું હોય હાથીમાં દર્શન કરવા પછી જવું હોય ખોડિયારમાં પછી જવું હોય ઘરે જોઈ શકો છો જો ઓલા હાથીમાં રહીએ ને ત્યાં આપણે જવું છે મંદિરે દર્શન કરવા માટે હાથીમાંના પછી જવું છે આપણે નદીએ ખોડિયારમાં દર્શન કરવા માટે હાલો તો જાય આપણે નીકળી ફાઇનલી મિત્રો આપણે હાથી મહિના મંદિરે પહોંચી ગયા દર્શન કરવા આ હાથીમાનું મંદિર ઓલી આપણી વાડી છે હાથીમાનું મંદિર ફાઇનલી મિત્રો આપણે અહીં દર્શન કરી લીધા હતી મને હવે જવું છે આપણે નદીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે હાલો ત્યાં વિડીયોમાં આગળ બન્યા રહીજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા નદીએ ખોડિયાર માતાજીના મંદિરે જોઈ શકો છો આ છે અમારા ગામની નદી આ પુલ છે આપણી વાડીએ જવા માટેનું આ નદી છે આ છે ખોડિયારમાં જ્યાં હમણાં દેવડાયરો હતો ત્યાં ખોડિયાર માટે મંદિરનો હતો ફાઇનલી મિત્રો આ છે નદી આ છે ખોડિયારમાં નવું મંદિર જે અમારા ગ્રુપે બનાવેલું છે ગામ સમજતો છે જૂનું મંદિર આ છે નવું મંદિર આ બની ખોડિયારમાંનું ને માતાજી બેઠા છે અહીંયા હેઠે હાલો તો હવે દીવાબત્તી કરી લઈ વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે હવે ટૂંક સમયમાં આપણે એમાં લાદીનું કામકાજ ચાલુ કરવાનું છે મંદિરમાં લાદીનું કામકાજ ચાલુ કરવાનું પછી માતાજી ખોડિયારમાંને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો મહોત્સવ કરવાનો છે જો કોઈને દાન પૂન કરવાની ઈચ્છા હોય તો મેસેજ કરજો મને
ફાઇનલ મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ ને આપણે મપડી માતાજીના દીવાબત્તી કરી લીધા જોઈ શકો છો. ફાઇનલ મિત્રો હવે પાછા કાલા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.